મિત્રો, આ વાર્તા છે ધોલેરા સર કહેવાય છે તે પંથકની છે અને આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. ધોલેરા પંથકમાં એક વખત એક વહાણ એટલે કે બોટ કે મોટું જબરજસ્ત જહાજ હોય છે. તે એક વખત કોઈ અવળા રસ્તે ચડી ગયું હોય છે અને તે આ ધોલેરાના આજુબાજુના દરિયામાં આવીને અટવાઈ જાય છે અને કાદવમાં ખૂંચી જાય છે. હવે આ આજુબાજુના ગામના માણસો દરિયામાં મચ્છી મારવા જતા હોય છે. તે જોવે છે કે આ જહાજ કેમ અહીં બાજુ આવી ગયું છે અને રાત્રે એમાં અંજવાળું થતું હોય છે. એટલે તે બધી લાઇટો કેમ થાય છે તે જોઈને માછીમારો તે વહાણ તરફ જાય છે. હવે આ વાણને કાઢવા માટે દરિયામાં અંદર ખેંચવા માટે જે વાણનો માલિક હોય તે ઘણી કોશિશ કરી હોય છે. તે બીજી બોટ લાવીને તેને અંદર ખેંચવાનો પ્રયાસ કરેલો હોય છે, પરંતુ તે જહાજ અંદર ખેંચાતું નથી અને વધારે ને વધારે અંદર કાદવમાં ખૂંચતું જાય છે. એટલે તેઓ હવે આ વહાણ મૂકીને આ જહાજને છોડીને તેઓ પોતાના દેશમાં ચાલ્યા ગયા હોય છે. હવે આ માછીમારો તે જહાજને જોઈ જાય છે અને તેઓ તે વહાણ પાછી પહોંચી જાય છે અને વહાણમાં આંટો મારે છે તો કોઈ હોતું નથી અને તેઓ હવે વિચાર કરવા લાગે છે કે આ જહાજ ખૂંચી ગયું છે, એટલે હવે આનું કોઈ માલિક છે નહીં. તો હવે આપણે આની બધી વસ્તુ તોડી અને આપણે ઘરે લઈ જઈએ. એટલે પહેલાં થોડા માણસો થોડી વસ્તુ તોડી અને પોતાના ઘરે લાવવા લાગે છે. હવે જેમ જેમ આજુબાજુના ગામડામાં ખબર પડવા માંડે છે તેમ તેમ બધા માણસો કોઈ ટ્યુબ, કોઈ નાના તરાપા બનાવી, કોઈ નાના હોડકા અને વાણને તોડવા લાગે છે. હવે વાણને તોડતા કેટલાય માણસોના જીવ પણ જાય છે, કારણ કે કોઈ ઉપરથી પડે, કોઈ એવા રૂમના દરવાજા હોય છે કે જેની અંદર ગયા પછી દરવાજો ખુલતો નથી, કોઈક ઓઇલથી ભરેલા ટાંકામાં પડી જાય છે. એમ ઘણા માણસોના મૃત્યુ થઈ જાય છે. પરંતુ લાલચ બુરી બલા છે, એટલે ઘણા માણસો એને તોડવા માટે આવતા હોય છે અને આમાંથી કોઈ સોના ચાંદી, કોઈ પિત્તળ એવી સારી કોઈ ફર્નિચર, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ બધું તોડી અને તે પોતાના ઘર ભેગી કરે છે. આમાં પોલીસે પણ ભાગ ભજવેલો હોય છે. તેમને પણ ખબર પડે છે તો તે પણ આજુબાજુના વિસ્તારમાં ચોકી પહેરો રાખે છે અને કોઈને વસ્તુ લઈ જતા ભાળી જાય, જોઈ જાય તો તેની વસ્તુ પણ જપ્ત કરતા હોય છે અને તે વસ્તુ વેચી અને તેઓ પણ રૂપિયા કમાતા હોય છે. આમ ઘણી બધી ચીજ વસ્તુ તોડી અને માણસો રૂપિયા બનાવવાનું કામ કરવા લાગ્યા. આમાં કોઈ એક દેવાભાઈ કરીને બાજુના ગામમાં હોય છે. આ નામ ફેરવવામાં આવેલું છે. દેવાભાઈ પણ તે વાણને તોડવા જતા હોય છે. તે જ રોજ આખો દિવસ વાણમાંથી જે વસ્તુ તોડી અને લઈને સાંજે પાછા આવતા રહેતા હોય છે. પરંતુ એક દિવસ એવું બને છે કે તેઓ ઘરે પાછા આવતા નથી. એટલે ઘરના માણસોએ તેની તપાસ શરૂ કરી તો તે વાણમાં પણ ક્યાંય મળતા નથી અને તેમને માની લીધું કે દેવાભાઈ નક્કી મૃત્યુ પામ્યા છે. અને તેની સાથે જે માણસો હતા તેમણે પણ કહ્યું કે હા, આમાં તો ઘણા માણસો મરી જાય છે, ઘણા માણસો પણ મરી જાય છે. એટલે એમના ઘરનાને થયું કે 2, 4, 5 દિવસ રાહ જોઈએ. તે દેવાભાઈ ક્યારે પાછા આવતા નથી. વાણની આજુબાજુમાં તપાસ કરતા તરવૈયાઓને એક હાડપિંજર દોરડે બંધાયેલું મળે છે, કારણ કે તેનું બધું માંસ અને ચામડું માછલીઓ ખાઈ ગઈ હોય છે. તે હાડપિંજર આ કોઈ વાણવાળાનું હોય કે ગમે તેનું હોય, તેની દેવાભાઈ માની અને ઘરે લાવવામાં આવે છે. તેનો પૂરો વિધિ વિધાન સાથે, ગામડામાં જે થતો હોય તે રિવાજ સાથે, અને તેનો અગ્નિ સંસ્કાર કરે છે અને તેઓ તેને મૃત્યુ પામેલા જાહેર કરી તેની બધી વિધિ કરવા લાગે છે. હવે 12 દિવસ થઈ જાય છે અને તે ભાઈની મૃત્યુની વિધિ કરાવતા બ્રાહ્મણને બોલાવે છે, વિધિ કરાવવા બ્રાહ્મણને બોલાવે છે અને જે 12માના દિવસે જે વિધિ થતી હોય તેની વિધિ કરાવતા હોય છે. તો તે વિધિ ચાલતી હોય, ગામના લોકો ભેગા થયા હોય, તેના ઘરના બધા રડતા હોય છે અને બ્રાહ્મણ તેની જે થતી હોય તે વિધિ કરાવતા હોય છે. ત્યારે દેવજીભાઈ પાછા આવે છે. તેને જોઈ બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને બધાની આંખો ફાટી રહી જાય છે. ફાટી આંખે તેની સામે જોઈ રહે છે અને જોરથી રાડો પડી કહેવા લાગે છે કે દેવાભાઈ પાછા આવ્યા. કોઈ કહે દેવાભાઈનું ભૂત તો નથી ને? તેના ઘરના તો દેવાભાઈને જોઈને રડી પડે છે
તેના મા બાપ તેના માથે હાથ ફેરવે છે અને તેની પત્ની તો દોડી અને તેમને ગળે બાજી જાય છે અને ખૂબ રડવા લાગે છે અને તે વિધિ બંધ કરાવે છે કે દેવાભાઈ તો જીવતા છે. હવે તેમના પત્ની તો ગાંડા જેવા થઈ જાય છે અને તેમને ગળે બાજી અને રડવા લાગે છે. પછી દેવાભાઈને પૂછવામાં આવે છે કે તમે આ 12 દિવસ દરિયામાં કઈ રીતે જીવતા રહ્યા? તો દેવાભાઈ બધી માંડીને વાત કરે છે કે હું જ્યારે આ બધી વસ્તુ તોડીને લઈને આવતો હતો ત્યારે દરિયામાં થોડું થોડું તોફાન ચાલવા લાગ્યું અને મારો તરાપો હું જેમ કાંઠા બાજુ ધકેલવા લાગ્યો તેમ તેમ તરાપો આગળ જવાને બદલે મને દરિયામાં ખેંચીને લઈ ગયો અને એટલે દૂર લઈ ગયો કે ત્યાંથી ન તો કોઈને હું દેખાતો હતો કે હું કોઈને જોઈ શકતો એટલે દૂર દરિયામાં હું ચાલ્યો ગયો હતો અને 12 દિવસ સુધી મેં જે મારી પાસે થોડું ઘણું ખાવાનું હતું તેમાંથી હું દરિયામાં માછલીઓને ખાવા માટે દરિયામાં નાખતો અને માછલીઓ પકડીને ખાઈને હું જીવતો રહ્યો. એનું લોહી ચૂસી અને પાણીને બદલે હું લોહી ચૂસતો. એમ મેં મારું જીવન જીવવાની કોશિશ કરતો. મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને હું ખાવા માટે અને પાણી માટે તડપતો હતો. પરંતુ મેં મારું જીવન જીવવાની આશા છોડી નહીં અને કાંઠા તરફ આવવા માટે સતત પ્રયાસો કરતો રહ્યો અને હું જીવતો રહ્યો. એક દિવસ હું આ પક્ષીઓને કાંઠા તરફ આપતા જોઈ ગયો એટલે તે દિશામાં મેં તરાપો ધકેલવાનો ચાલુ કર્યો અને 2-3 દિવસે મેં તરાપો ચલાવ્યો તો મને કાંઠો દેખાણો એટલે હું તે બાજુ આવવા લાગ્યો અને તે એ કાંઠા તરફ આવ્યો તો તે ધોલેરા આજુબાજુનો દરિયાકાંઠો હતો. એટલે મને ખૂબ જ હિંમત આવી ગઈ. મારા શરીરમાં જોર આવ્યું અને જોરથી પૂરી તાકાતથી તરાપો તે બાજુ ચલાવવા લાગ્યો. હું કાંઠે આવી અને આજુબાજુના ગામમાં પૂછ્યું તો મને ખબર પડે છે કે આપણી જ બાજુનું ગામ છે અને પહેલાં તો મેં ગામના લોકો પાસે ખાવાનું માંગ્યું અને પાણી ધરાઈને પીધું અને પછી ખૂબ આરામ કર્યો. પછી મને કંઈક ટાઢક વળી શાંત થઈ હું ભાનમાં આવ્યો અને પછી આ રીતે હું ઘરે આવી ગયો. મિત્રો, તો જીવનમાં ક્યારેક આવું પણ બને છે કે માણસ જીવતો હોય અને એની વિધિ કરવામાં આવે છે કારણ કે સંજોગો એવા બન્યા હોય છે. તે પછી તે દેવાભાઈ વાણને તોડવા જવાનું માંડી વાળ્યું અને બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. તો મિત્રો, આ વાર્તા મેં 2 બાજુના ગામમાં સાંભળેલી છે. વાર્તામાં કંઈ ભૂલ હોય તો માફ કરશો. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમને અમે આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.